ઉપરવાસમાં ભારે વરસાદથી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો। વિશ્વામિત્રી નદી 15 ફૂટના લેવલથી વહેતી થઈ। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છે 28 ફૂટ। આજવા સરોવરમાં પાણીની આવક થઈ। હાલોલ અને પાવાગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદથી વિશ્વામિત્રી નદી હાલ બે કાંઠે વહી રહી છે। નોંધપાત્ર વધારો જળસ્તરમાં થઈ રહ્યો છે। વિશ્વામિત્રી નદી 15 ફૂટના લેવલથી વહેતી થઈ છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, એટલે હજુ પણ ભયજનક સપાટી સુધી પહોંચવામાં જળસ્તર બાકી છે। આજવા સરોવરમાં પાણીની આવક નોંધાઈ રહી છે। હાલોલ અને પાવાગઢમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સતત નવા નીરની આવક યથાવત છે। તો હાલ વિશ્વામિત્રી નદી કે જે ભયજનક સપાટીથી 13 ફૂટ નીચે વહી રહી છે, પણ વડોદરામાં વરસાદી વાતાવરણ તેની સાથે ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે, તેના કારણે વિશ્વામિત્રી નદીમાં જળસ્તરમાં સતત નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાયા છે। માનુ, વડોદરામાં વરસાદની પરિસ્થિતિ શું છે, વિશ્વામિત્રી નદીની પરિસ્થિતિ શું છે, વર્તમાન અપડેટ? ચાલ, આમ તો 2 દિવસ પહેલા જે ભારે વરસાદની આગાહી હતી ત્યારે ચિંતાનો વિષય હતો, પરંતુ આ 2 દિવસ જે વરસાદ પડ્યો છે એ પ્રમાણે તો જળ સંચય થઈ રહ્યું હોય એવા દ્રશ્યો વડોદરામાં છે ને એવી વડોદરાની સ્થિતિ છે। એટલા માટે હું કહી રહ્યો છું કે હાલોલ અને પાવાગઢ વિસ્તારમાં જે વરસાદ પડ્યો ગઈકાલે અને એ વરસાદના પાણી છે વિશ્વામિત્રી નદીમાં આવ્યા છે। ખાસ કરીને હાલોલ પાવાગઢનું પાણી આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર એમાં આવે અને ત્યાંથી પછી આ વિશ્વામિત્રી નદીમાં આવે। અત્યારે હાલ વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ છે અને 15 ફૂટના લેવલે વહી રહી છે। હજુ 13 ફૂટ ભયજનક સપાટી બાકી છે, પરંતુ આ નવા નીર આવ્યા છે એના કારણે જળસંચય થશે અને પાણીનો જે આ પ્રવાહ છે વિશ્વામિત્રીનો વહેતો થયો છે। ખાસ કરીને હાલોલ અને પાવાગઢમાં જે વરસાદ પડ્યો છે એનું આ પાણી અત્યારે વડોદરા પહોંચ્યું છે અને એના કારણે ગઈકાલે જે 11-12 ફૂટના લેવલે વિશ્વામિત્રી હતી અત્યારે 15 ફૂટના લેવલે વહી રહી છે। સાથે જ જે દેવ ડેમનું પાણી છોડવામાં આવ્યું છે એના કારણે વાઘોડિયા વિસ્તારના કેટલાક જે ગામો છે અસરગ્રસ્ત થયા છે। વાઘોડિયાથી વડોદરાનો જે હાઈવે છે એ રસ્તો અત્યારે બંધ છે, ત્યાં પાણી ફરી વળ્યા છે। વાઘોડિયા વિસ્તારમાં થોડીક પાણીની પરિસ્થિતિ ખરાબ છે, બાકી વડોદરામાં અત્યારે વિશ્વામિત્રી નદીનું જે પાણી વહી રહ્યું છે 15 ફૂટના લેવલે અત્યારે વિશ્વામિત્રી નદી છે અને એનું પાણી બે કાંઠે વહી રહી છે વિશ્વામિત્રી નદી। અત્યારે હાલ તો આ પાણી જળસંચય રૂપે આવી રહ્યું છે, કારણ કે જે 2 દિવસના ભારે વરસાદની આગાહી હતી અને લાગતું હતું કે મુશ્કેલી સર્જાશે, પરંતુ મધ્યમ કક્ષાનો વરસાદ પડ્યો છે અને એના કારણે વિશ્વામિત્રી નદીમાં અત્યારે પાણી આવ્યું છે અને 15 ફૂટના લેવલે વિશ્વામિત્રી નદી ખડખડ રીતે અત્યારે વડોદરામાંથી વહી રહી છે। જી વત્સલ। જી બિલકુલથી માનુ, આપની પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવતા રહીશું। હાલ જોડાવા બદલ આભાર।